કોંગ્રેચ્યુલેશન. તમારી કોપી કેમ કરે છે? પેલા તમે બધા ખાઈ નાખો પ્રદીપભાઈ ની ગાડીના પેંડા. ગુપ્ત વસ્તુ હે કોટ ભેગી નો કરી નાખવી. ગુડ મોર્નિંગ, પાછું સ્વાગત છે આપણા વ્લોગ ની અંદર. અને અત્યારે જો આપણે ધારિયા લણવાનું કામકાજ રહ્યું પતા એ હવારમાં વહેલાના વહી ગયા હતા. 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે નાવાનું થોડુંક બાકી છે તો ફટાફટ નાઈને તૈયાર થઈને જવાનું બોડી. ત્યાં આપણે પ્રદીપભાઈ જોડે એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા. તો ફટાફટ હાલો પહેલાં નાઈને તૈયાર થઈ જાઉં, કારણ કે એમને ફોન ક્યારના એક બે આવી ગયા છે વાટે છે. અને જે ત્યાંથી પણ બધું આપણે ચેલેન્જ વિડીયોનો સામાન લેવા પણ જવાનું છે. તો હાલો ફટાફટ હું પહેલાં નાતું. અને આપણે નહીં થઈને જો રેડી થઈ ગયા છીએ અને જવા નીકળી ગયા છીએ બોડી. ત્યાં આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે પ્રદીપભાઈ ત્યાં. અને ઓલા બાઇક લીધું સમાચાર મળ્યા છે તો હારેડીની પાર્ટી પેંડા પેંડા ખાઈ નાખવી. તો હાલો ફટાફટ અહીંથી નીકળી જઈએ, મળીએ છીએ ત્યાં જઈને પરિયા પાસે જઈને. આ બાઇક છે પણ બાઇક હારે ડમરી થોડીક વધારે છે તો થોડો ગાભો મારી દેવી પહેલાં અને પછી નીકળીએ. તો જો આપણે બોડી જવા માટે ફાઇનલી નીકળી ગયા છીએ. અને રસ્તો કયો પકડ્યો ખબર છે? જો આ વાડીવાળો. અને વાડીવાળો કયો છે? જે આપણી વાડી રહી ઓલી આખી વાડી હતી ને જીરું આવી હતી, આ ઈ વાડીવાળો રસ્તો છે. એટલે આમ નાના બદલાને ચોરીને ફરવા ન જવું પડે. અહીંથી ડાયરેક્ટ કાચો રસ્તો જાય. તો ફટાફટ હાલો પેલા બોડી પહોંચી જઈએ. A few moments later. પ્રદીપભાઈ વાડીએ જતા હતા ને પ્રદીપભાઈ તો સામે જ દોડ્યા આવે છે. એ પાર્ટી પાર્ટી. હા ભાઈ જો લઈ લીધી. એમ હિરોઈન. કોંગ્રેચ્યુલેશન. લાવો પાર્ટી. પેંડા તું લાવ, અમારી પાસે ના માગેસ તું? હે શરમ નથી થતી તને? એ સમજો એ બ્લેક બ્લેક બધું. તમારી કોપી કેમ કરે છે? જોઈ લો કોપી કેવી થઈ છે. ભાઈ ને બ્લેક ગાડી છે અને બ્લેક શર્ટ પહેર્યો છે. ભાઈ તો અમારે પછી આપણે બ્લેક ગાડી છે અને આપણે બ્લેક શર્ટ પહેર્યો. કોપી કરીને આવ્યો ને તો હાસુ બોલ. ફોન તો કર્યો તો કાળું પહેરતો આવજે. ઝૂઠ બોલ રહા હે. ઝૂઠ બોલે કૌવા કાટે. ચાલો કઈ બાજુ જવાનું? પેંડા પેંડા લાવો લાવો પેંડા. આખું બોક્સ ભર્યું હોય આમ. આખું 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 પેક. બસ વાહ આખું ભર્યું કેવાય. બોક્સ લેવાનું મારે આખું. પેંડો હાથમાં આવી ગયો છે. પેલા તમે બધા ખાઈ નાખો પ્રદીપભાઈ ની ગાડીના પેંડા. ન ખાવે કઈ ને હું ખાઈ નાખું. તો પેંડા કઈ ન થાય હો. એટલે પેંડાના માંડ વધ્યા એ તે ઉછીના 300 રૂપિયા ભાઈબંધ પાસે લીધા હતા અને પેંડા લીધા. આવી કેવી લુખાગીરી કરે આમ જો. પેંડા એને પાર્ટી નથી દેતો ને પેંડા એક પેંડા રેડવી નાખ્યું. આવું હોય. ત્યાંથી ગામ લીમોડામાં આવ્યો તો ત્યાં રામાપીર નો વરઘોડો હતો તો ઘડીક એમાં જોઈન્ટ થઈ ગયા. ધૂળેટી રમવાને આપણે બાકી રહી ગઈ હતી તો પછી યારે આપણે ઈ પણ શોખ આજે પૂરો કરી નાખ્યો. ઈ પણ ગુલાલ થી. ઘરે નીકળ્યા ત્યારે જેટલી પણ વાતનો બકવાસ કર્યો હતો ને એ બધો બકવાસ આ ભાઈએ ફ્લોપ કરી નાખ્યો હે. અને એક જ બકવાસ સાચો પડ્યો કે પેંડા ખાવાના હતા. એ આપણે આ ભાઈના બાઇકના પેંડા ખવડાવી નાખ્યા. અને બાઇકને જો થોડો કલર લગાડી દીધો, સાફ બાફ કરી નાખ. અને આપણી ગાડીને જો કરી નાખી. આ વાહ ભાઈ વાહ, કલર કલર. પેલી ઓળે ધૂળેટીએ રીમા નતા ને ત્યાં ઓળે ધૂળેટીએ રીમ નાખીએ. અને જો બાબરો ભૂત થઈ ગયો. અને આ ક્યાં જવાનું લે તારે? હવે રાજકોટ. રાજકોટ રાજકોટ તો ઉપડો કે નહીં. અને જો આ કંઈક આપી દીધું ડબ્બો. આ ડબ્બામાં બતાવે એવું વસ્તુ નથી, ગુપ્ત વસ્તુ છે. તો હાલો ફટાફટ આપણે ઘેર ભેગા થઈ જાવી અને આને રાજકોટ ભેગીનો કરી નાખવી. હાલ ભાઈ જવા દઈએ બરોબર. તો પાછો આવતો નહીં, ડોકાતો નહીં. આનો સમય થઈ ગયો તો ને પાછા આપણે ક્યાં આવી ગયા ખબર હે? જાર લણવા માટે. અને એક ખાસ વસ્તુ તમને બતાવું કે આપણે થોડાક દી પહેલા ખબર હે નકરી જાર ઓકારતા હતા તો એ શું લેવા ઓકારતા? જો આના કારણે. જો આ બીજા કરાડા રહ્યા ને કરાડા એની અંદર જો તમને જારનો દાણો દેખાય છે. જો આ બધી જાર છે પણ જેમાં જેમાં ઓલા ચકલા ખાઈ ગયા હોય ને એ કરાડું કેવું એ તમને બતાવું. જો આમાં તો જો આની અંદર ક્યાં જારનો દાણો ન દેખાય, કારણ કે આની અંદર બધું ખાઈ ગયા છે. જાર ઓકારતા ને ક્યાંક ચકલા ઉડે ન ઉડે એમાં જો આ બધે ખાઈ ગયા. જો આમાં તમને દેખાતું હોય તો જો બધા દાણા ખાઈ ગયા. ના રહ્યું ના કઈ કામમાં ન આવે, બધું નાખી દેવાનું. બાકી જે ન ખાધું ને એમાં જો આવા જારના દાણા હોય લોથા લોથા.
તો આપણી સામે આવે છે વિરાટ કોહલી માસીનો છોકરો ચશ્મા વાળો. રમતા આવડે છે કે નકરો ધોકો લઈને રખડે? આ ધોકો તો તાર મમ્મી કપડા ધોઈ નથી? હા શું બોલ, ઈદ લાગે છે. The next day. ગુડ મોર્નિંગ. એટલે ના બપોર સડી જાય, કારણ કે 3 વાગી જાય. તો હેપી રોંઢા બધાને. અને સમય થઈ ગયો છે 3 વાગી જાય. ઘરે કોઈ છે નહીં, આપણે અકેલા છીએ. બીજો કોઈ પણ નથી. અપૂન અકેલા છે. અપૂન તો ન કહેવાય ને, કરી સપરી ટાઈપનું. પણ કોમેન્ટ કરશે આ સપરી જેવું કેમ બોલવા માંડ્યો. તો 3 વાગી જાય ને બધાએ બહારગામ ગયા છે. જ્યાં છે સમયામાં. સમયો એટલે મેળાનું નાનું સ્વરૂપ, એને સમયો કહેવાય. આપણે આગળ ટીમ જોયું હતું ને, ઓલા ગુલાલ વાળા બગડ્યા હતા, હું પ્રદીપ ને બધા પદ્યો પદ્યા પ્રદીપ ને પદ્યો औकात में रहो. હવે ઈ હતું ક્યાં? તો લીંબોડા ગામ પડખે છે ને સમય હતો ત્યાં હતું ને. ત્યાં અમે અમારા ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા જતા હતા, પણ કંઈક અચાનક એવો પ્રોબ્લેમ થયો એટલે કે ટાઈમના અભાવે પ્રદીપને પદ્યાને જવાનું હતું રાજકોટ, એના અભાવે પ્લાન ફ્લોપ રહ્યો. પછી લીંબોડા ગયા ને ત્યાં પછી રામાપીરનો વરઘોડો હતો ને પછી વરઘોડાની અંદર એમ ગયા ને ઉભા રહ્યા હતા ભાઈબંધને બધાએ કહેવાય ને કે રંગમાં રંગી દીધા, એટલે બધો પ્લાન ફ્લોપ રહ્યો. સમયાનો જ બીજો દિવસ છે અને ઘરના બધા સમયામ જ્યાં છે અને આપણે ઘરે છીએ ને આપણે જવાબદારી આવી છે આ ઢોરાને હાસવાની, એટલે કે એને ખાવાનું આપવું પડશે બિચારે. તો હાલો ફટાફટ પહેલાં એમને નીણપોળો કરી નાખવું, બરોબર? જો બધા આરામથી બેઠા હે, હુતા હે આરામથી. જો એક બળદિયો હે ને ભેંસ્યું ને કા બદુડી એ કાળી, ધીસ ઇઝ કાળી. અમારી ભૂખ લાગી છે? હે ભૂખ લાગી છે? નહીં. હાલો ભૂખ તો લાગી જ હોય ને. મેં ખાઈ લીધું હતા, રેજા હતા ખાધું, 3 વાગ્યા ખાઈને આવ્યો. હવે ઢોરાને ખવડાવી દો હાલો ફટાફટ પહેલા, ત્યાં હમણાં પૂરી નહીં પણ આવી જાય. હવે ઢોરાને આપણે નીણપૂળો કરવાનો હોય, પણ એમને જમવાનું જે નીણપૂળો રહ્યો ને 2 વેરાયટીનો આપવાનું, અલગ અલગ વેરાયટી. કઈ રીતના? તો જો એક તો આ ખમુરિયા જે હાવ નવરા પીડા ને એમને બધાને હુકું ખવડાવવાનું, જો આ રહ્યું આવડવા. અને બીજે જે દૂધ આપે છે ભેંસ્યું છે આપણે, જો આ કાળી ને કાળી કાંઈ કર્યું કાળે ને ઓલા પણ કાળે ને આ કાળે ને એ બધી કાળીને અલગ ખાવાનું આપવાનું, કારણ કે પછી વધારે દૂધ આપે એટલા માટે. આવડું આ જો લીલું રહ્યું ને, આવડું આ રહ્યું કે લીલું વાઢીને લાયેલા જાય, તો એમને અલગ પ્રકારનું ખાવાનું આપવાનું હોય. તો હાલો ફટાફટ ખાવું નથી. 3 વાગ્યા ભૂખ્યા તો થયા જ હોય, એટલે પાછા 3 વાગ્યા એટલે એટલો મતલબ એવો નથી કે પહેલાં નીંદ જ નાખી, પહેલાં નાખી જ હતી, પણ ટાઈમ અત્યારે 3 વાગ્યાનો હોય. એમને પાસે કંઈક આમ ટાઈમ ટેબલ હે, 3 વાગ્યે ખાવા દેવાનું, 4 વાગ્યે આપવાનું, 5 વાગ્યે આપવાનું. અને એટલે જે સમય એમ જાય ને બધા ઓલરેડી હમણાં જમવાનું પાણી ને એ બધું પીને ગયા, એટલે આપણે જ માત્ર એક નીણ જ કરવાની. હાલો ફટાફટ નીણ કરી નાખી. સમજો આ એક ભેંસ ને નાખ્યું ને આજો ખાવા નથી દેતી, બોથા મારે શીબલી આમ ઘી રે ને હાલ બખા તારી જેવું કોણ થાય, ખાવા નથી દેતી. ફાઇનલી તો આપણે ઢોરાને નીણપોળો કરી નાખ્યો છે. અને એક વસ્તુ તમને બતાવી દઉં, આપણે ઓલી માળિયું ભીડી હતી કામકાજ ક્યાં પહોંચ્યું? જો એટલે ઉઘાડ લીધું બધું એ બધા સામાન ઉખાડી ગયા. જો માળી આપણે બનીને કમ્પ્લીટ થઈ ગઈ. વાહ જોઈ લો એકદમ હે ને, બાકી કમ્પ્લીટ. હવે બધો જે અચીરો કચીરો બાકી આ ડોળો રહ્યો ને, જે આપણે ઘણું બધું કામ ઉપાડવાનું છે. જેમ કે આ જે દિવાલ કરવાની છે, આ ઉપર લગી જો ફરતે ફરતે બધે. પછી દિવાલ થઈ જાય એટલે ત્યાં પછી નવા પતરા લાવેલા પડ્યા છે, પતરા નાખવાના છે, એટલે આ બધે છાંયો થઈ જાય. અને જો ચકલાના અવાજ જો પાછા, જો ચકલા ચી 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 વેતું રાખે છે. હા જો અહીંયા આપણે એક હોલી પણ છે, જો રે. અને હોલી નથી, આ હોલીના બચ્ચા થઈ ગયા, જો બચ્ચા મોટા થઈ ગયા. વાહ વાહ વાહ, ચકલા અરે આપણે હોલા હતા જો. હાલો તડકો થોડોક વધારે ઘરમાં ગીરીને સુઈ જાય.